Hello, good morning everyone. Jai Shri Krishna. Today we're going to discuss about the process of organizing and the process છે એટલે આપણે sequence maintain કરીશું. Okay, so let's start. First point is clarification of objectives. Before the formation of organization structure, it necessary to be have the clarity, define goals, and its proper understanding. The main and the sub goals should be properly interpreted and on the basis of which organization is formed. Hence, the establishment of proper goals and with proper clarity is first steps towards the proper organizing. The first steps is a clarification of objectives. કે આપણે પ્લાનિંગમાં જે છે ઓબ્જેક્ટિવ ડિફાઇન કરેલા છે તો બરાબર ઓર્ગેનાઇઝેશનમાં જે છે એ આપણે એનો ફાઇનલ ટચ આપવાનો છે કે જે આપણે સ્ટ્રક્ચર જે આપણે ફોર્મ્યુલેશનમાં મૂક્યું છે એઝ પર ધી પ્લાનિંગ તો એ એઝ પર ધી પ્લાનિંગ ડિફાઇન ગોલ જે છે એના મેઇન ગોલ્સની અંડરમાં આપણે જે સપોર્ટિવ ગોલ જે છે એ આપણે રાખ્યા છે તો એનું પહેલાં ફાઇનલ ટચ આપવાનું છે એટલે એનું જે ગોલ જે છે એ પ્રોપરલી આપણે ઇન્ટરપ્રિટેડ કરીશું અને એના બેસિસ પર આપણે જે સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ કરીશું ઇન્ડિકેટ કરીશું અને ગોલ જે છે પ્રોપરલી આપણા બરાબર સેટઅપ થઈ ગયા છે કે નહીં તો ફર્સ્ટ સ્ટેપ જે છે આપણે ઓર્ગેનાઇઝેશનમાં ફર્સ્ટ કે ક્લેરિટી ઓફ ઓબ્જેક્ટિવ્સ કે એ આપણે જે અગાઉ આપણે એડવાન્સમાં આપણે જે પ્રિપેર કર્યું છે ઓબ્જેક્ટિવ્સ તો એ ઓબ્જેક્ટિવનો વાઇઝ જે છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એકવાર જોઈ લેવાનું બરાબર દેટ મેઇન ગોલ જે છે એના સપોર્ટિવ ગોલ્સમાં કઈ કઈ એક્ટિવિટી કરવાની છે અને પ્રોપરલી વર્કઆઉટ થશે કે નહીં એ પણ જોઈ લેવાનું આપણે જે ફોર્મ્યુલેશન સ્ટ્રક્ચર કર્યું છે તે પણ આપણે જોઈ લેવાનું છે સો ફર્સ્ટ કે આપણે સ્ટેપ શું છે કે આપણે ક્લેરિટી કરવાની ફર્સ્ટ એ સ્ટેપ થઈ જશે આપણી કે આપણે ફાઇનલ ટચ જે છે ઓબ્જેક્ટિવ્સને એન્ડ સબ ગોલ્સ જે છે તેનું ફાઇનલ ટચ આપવાનું છે અને ક્લિયર કરવાનું છે નાઉ સેકન્ડ પોઈન્ટ ઇઝ લિસ્ટ ઓફ ફંક્શન After having clarity, define goals with the help of organization structure, the list of work is to be done in properly. Prepared કે જ્યારે આપણી પાસે ગોલ્સ ઓબ્જેક્ટિવ જે છે ક્લેરિફિકેશન થઈ ગયા બરાબર ડિફાઇન થઈ ગયા અને આફ્ટર દેટ કે કયા ફંક્શન્સ કયા વર્ક જે છે એ આપણે કરવાના છે ઇન ધી એઝ પર ધી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં તો એ આપણે બધા લિસ્ટ આઉટ કરી લેવાનું છે કે કયા વર્ક જે છે એ આપણે કરવાના છે After the time of preparing such a list, it is ensure that not a single task is left or is repeated and a special care is taken for the same. કે એ પણ આપણે જોવાનું છે કે જ્યારે આપણે લિસ્ટ આઉટ કરી રહ્યું છે તો ત્યારે કોઈ પણ વર્ક જે છે એ રહી નહીં જવું જોઈએ એન્ડ ડબલ નહીં થઈ જોઈએ દેટ મીન્સ કે રિપીટ થવું નહીં જોઈએ એટલે આપણે જે લિસ્ટ આઉટ કરીએ છીએ તો લિસ્ટ આઉટ કરીએ તો કોઈ બી વર્ક જે છે એ રહી નહીં જવું જોઈએ મીન્સ કે લેફ્ટ નહીં થવું જોઈએ નોટ અ સિંગલ લેફ્ટ એન્ડ રિપીટેડ નહીં થવું જોઈએ દેટ મીન્સ કે ડુપ્લિકેશન થવું નહીં જોઈએ તો એનું આપણે પ્રોપર સ્પેશિયલ કેર રાખવાની છે હેન્સ ધ લિસ્ટ ઓફ ફંક્શન શુડ બી પ્રિપેર ઓન ધી બેઝ ઓફ ઇટ્સ પ્રોપર કન્સિડરેશન એન્ડ ધી ફાઇનલ ડિસ્ટ્રીબ્યુશન શુડ બી ડન કે જ્યારે આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ તો ફર્સ્ટ કે લિસ્ટ બની ગયું છે તો પ્રોપરલી આપણે એઝ પર ધી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વાઇઝ લિસ્ટ વર્ક જે છે એ બધાનું થઈ જવું જોઈએ અને એને ફાઇનલ ટચ આપવાનું છે કે પછી હવે આપણે વર્ક જે છે ફંક્શન જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે કોને તો એમ્પ્લોઈઝને એટલે ફાઇનલ લિસ્ટ આપણી જે છે એ પ્રિપેર થઈ જવી જોઈએ નાઉ થર્ડ પોઈન્ટ ઇઝ ડિપાર્ટમેન્ટેશન ઓફ ફંક્શન્સ ડિપાર્ટમેન્ટેશન ફંક્શન લાઈક કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના ફંક્શન્સ આપવાના છે કે પરચેસ ડિપાર્ટમેન્ટ છે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે તો બધા ડિપાર્ટમેન્ટને જે છે એના પોતાના વર્ક જે છે એ આપી દેવાના છે આપણે તો વન્સ વેન ધ લિસ્ટ ઓફ ફંક્શન ઇઝ પ્રિપેર્ડ ધી વર્ક રિલેટેડ સિમિલર ઇન નેચર આર ક્લાસિફાઈડ એન્ડ સિમિલર ફંક્શન્સ આર પ્લેસ ટુગેધર દેન ધ ડિવિઝન ઓફ વર્ક ઇઝ ડન અકોર્ડિંગલી કે રો મટીરિયલનું આપણે કરવાનું છે ફંક્શન વર્ક કરવાનું છે તે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપી દેવાનું છે બરાબર લાઈક કે જે વર્ડ એમ કે સિમિલર હોય જે કામ જે સિમિલર થતા હોય તો એને એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં આપણે એનું ડિવિઝન કરી દેવાનું છે વર્ક ઇઝ ડિવાઇડેડ એઝ પર ધી પરચેસ એરિયા સેલ્સ એરિયા અકાઉન્ટ એરિયા એક્સેટ્રા એન્ડ ધેન વર્ક ડિસ્ટ્રીબ્યુટ એન્ડ સ્પેશિયલાઇઝેશન ઇઝ પ્લાન કે વર્ક જે છે ફોર એક્ઝામ્પલ તરીકે વર્ક રિલેટેડ ટુ પરચેસ ઇઝ પુટ અંડર ધી પરચેસ ડિપાર્ટમેન્ટ વર્ક રિલેટેડ ટુ ધી સેલ્સ ઇઝ પુટ અંડર ધી સેલ્સ ડિપાર્ટમેન્ટ work related to the finance is put under the account department
work related to the quality is put under the ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ. તો આ બધા ડિપાર્ટમેન્ટમાં જે છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ જે છે વર્ક કરી દેવાનું છે. એન્ડ ઈચ ડિપાર્ટમેન્ટમાં આપણે વર્ક જે છે એ સ્પેશિયલાઇઝેશન તે બી આપણે પ્લાન કરી દેવાનું છે. એની પણ આપણે એક અરેન્જમેન્ટ કરી દેવાની છે. ધ ડિવિઝન ઇઝ પ્લાન અકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ યુનિટ, જ્યોગ્રાફિકલ એરિયા, વર્ક એરિયા એક્સેટ્રા. અને એનું ડિવિઝન જે છે તો કેવી રીતે કરવાનું છે? નેચર ઓફ યુનિટ, જ્યોગ્રાફિકલ એરિયા એનાથી કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે ધ ડિવિઝન ઓફ બિઝનેસ યુનિટ સેલિંગ પ્રોડક્ટ ઇઝ એન્ટાયર યુનિટ, એન્ટાયર કન્ટ્રી. કે આપણે જ્યારે આપણો બિઝનેસ જે છે એક્સપાન્ડ કરવા માંગીએ છીએ શેમાં? તો એન્ટાયર કન્ટ્રીમાં, આખી કન્ટ્રીમાં કરવા માંગીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ કોકોકોલા. તો કોકોકોલા જે છે તો એ ફોરેન કંપની છે, વી નો દેટ. બટ એને જો ઇન્ડિયામાં એના પોતાના પાયા નાખવા હોય તો એ કેવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુટ કરશે વર્ક જે છે? તો કેવી રીતે કરશે? નેચર ઓફ યુનિટ એન્ડ જ્યોગ્રાફિકલ એરિયાના વાઇઝ એનું કરશે. ઝોન વિથ ધ ડિવિઝન ઓફ સેલિંગ એઝ પર ધી સાઉથ ઈસ્ટ, વેસ્ટ એન્ડ નોર્થ ઝોન. કેવી રીતના કરશે? કે કોઈ માણસ જે છે હવે એ અપોઇન્ટ કરશે, બરાબર. કે જો વેસ્ટ ઇન્ડિયામાંથી આવતો હોય છે તો એ સેલ કરશે, કોકોકોલાનું સેલિંગ એ ગુજરાત ઝોનમાં કરશે, બરાબર. હવે નોર્થ ઝોન માટે એન્ડ સાઉથ ઝોન માટે જે છે તો એ પ્રોપરલી ત્યાંનો જે પર્સન જે છે તમિલ છે કે જે હોય તે, તો એ જે છે એ નોર્થ ઝોનનું જે છે એને ડિવિઝન આપી દેવામાં આવશે, કામ આપી દેવામાં આવશે, બરાબર. ધેન કે યુપી સાઈડનો હોય તો એમાં મધ્યપ્રદેશનું મીન્સ કે સેન્ટ્રલ વાઇઝ જે છે તો એઝ પર ધી નેચર, એઝ પર ધી એમ્પ્લોયીના વાઇઝ એને કામ આપી દેવામાં આવશે કે જેથી પીપલ સાથે એ ઇઝીલી ઇન્ટરેક્ટ કરી શકે. દેટ મીન્સ કે એનું જોગ્રાફિકલ એરિયાના વાઇઝ જે છે તો સાઉથ, ઇસ્ટ, વેસ્ટ, નોર્થ એ બધામાં ડિસ્ટ્રીબ્યુટ વર્ક જે છે એ કરી દેવામાં આવે. ઇન ધ સેમ વે વર્ક બેઝડ ડિસ્ટ્રીબ્યુશન એઝ પર ધ ડિવિઝન એડવર્ટાઇઝિંગ ટાસ્ક, packing task, distribution task, etc. Also, the promotion task is a sales department is also considered at the time of division of work. કે જ્યારે પણ સેલ્સ ડિપાર્ટમેન્ટનું ડિવિઝન કરતા હોય છે ત્યારે એડવર્ટાઇઝિંગ જે ટાસ્ક જે છે, પેકિંગ જે છે, પ્રમોશન ટાસ્ક છે, ડિસ્ટ્રીબ્યુશન ટાસ્ક જે છે, તો આ બધી મેટર જે છે એ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. એટલે કે થર્ડ પોઈન્ટ એ કહેવા માંગે છે ડિપાર્ટમેન્ટલ વાઇઝ કે સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે તો એ પોતાનું વર્ક્સ કરશે. એટલે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એડવર્ટાઇઝિંગ પણ થાય છે, પેકિંગ પણ થાય છે, ડિસ્ટ્રીબ્યુશન થાય છે. પછી પ્રમોશન જે ટાસ્ક જે છે, પ્રમોશન વર્ક જે છે એ પણ અંદર એ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં થઈ જશે. એટલે ડિપાર્ટમેન્ટ વાઇઝ એને કામ આપવાનું છે કે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જે છે તો એને આપવાનું છે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં, બરાબર. પછી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તો એનું અકોર્ડિંગ ટુ દેટ ડિપાર્ટમેન્ટમાં બધાને આપી દેવાનું છે વર્ક. અને એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે? તો ઝોન વાઇઝ, સાઉથ ઝોન, ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન એ બધા ઝોન વાઇઝ એનું એમ કે ડિસ્ટ્રીબ્યુશન વર્ક જે છે એ કરવામાં આવે છે. નાઉ થર્ડ પોઈન્ટ ઇઝ ક્લિયર. નાઉ ફોર્થ વન ઇઝ ટુ ડિટરમાઇન ધ ડિપાર્ટમેન્ટલ પોઝિશન એન્ડ એબિલિટીઝ. Once, when the work is departmentalized properly, the task to have a proper persons to handle the responsibility as created. As per the position, ability are planned accordingly. For example, sales officers for sales department. At the same time, the sub-post or categories as per the persons to be appointed. કે શું કરે છે હવે આફ્ટર ધ ડિપાર્ટમેન્ટલાઇઝેશન ઓફ ફંક્શન, બધાને ફંક્શન પોતાનું વર્ક જે છે એ આપી દીધું છે. નાવ કે જે પર્સન જે એમ્પ્લોય હેન્ડલ કરે છે, જે વર્ક્સ કરે છે, તો એની આપણે પોઝિશન જે છે એની કેપેસિટી, એની એબિલિટીના વાઇઝ આપણે શું કરીશું? ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું, એને બાયફર્ગી કરશું કે જેથી એ ઇઝીલી પોતાનું વર્ક જે છે એ કરી શકે. લાઈક સેલ્સ ઓફિસર જે છે તો એને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં આવશું, બરાબર. ધેન પરચેસ ઓફિસર છે તો એ એના પરચેસ ઓફિસરનું ડિપાર્ટમેન્ટનું એક કામ કરશે. અકાઉન્ટ ઓફિસર જે છે તો એ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું વર્ક્સ કરશે, બરાબર. તો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, તો બધા ડિપાર્ટમેન્ટલ વાઇઝ જે હેડ જે છે, જે ઓફિસર જે છે તો એને પોતાની પોઝિશન, પછી કેપેસિટી, એજ્યુકેશનના વાઇઝ આપણે શું કરવું છે? રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી ડિસ્ટ્રીબ્યુટ કરીશું. અનધર કે સબ પોસ્ટ કે એની નીચેના અંદર કામ કરતા માણસોને પણ, એમ્પ્લોઈઝને આપણે શું કરીશું? અપોઇન્ટ કરશું અને પોઝિશન એન્ડ એબિલિટી જે છે એઝ પર ધી રિસ્પોન્સિબિલિટી આપણે ડિવાઈડ કરીશું. એટલે કે આપણી નીચે કામ કરતા માણસો જે છે એને પણ એનું કામ શું છે, એનું રિસ્પોન્સિબિલિટી શું છે એ આપણે ક્લેરિટી કરી દઈશું. નાવ
Fifth point is to delegation of power and responsibility. Divisional head, subdivisional head, and the skill-based head are finalized, and then all the heads should be given proper power and responsibility so that can perform their task well. કે બધું થઈ ગયા પછી એક તો ઓબ્જેક્ટિવ જે છે એ ક્લેરિટી થઈ ગયું, લિસ્ટ ઓફ ફંક્શન પ્રિપેર થઈ ગયું, ડિપાર્ટમેન્ટલ વાઇઝ જે છે ફંક્શન વર્ક્સ એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું, બધાની પોઝિશન વાઇઝ અને પાવર રિસ્પોન્સિબિલિટી અપાઈ ગયા. દેન લાસ્ટ ફાઇન જે છે કે પ્રોપર એને પાવર રિસ્પોન્સિબિલિટી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, બરાબર, તો કે એ પોતાનું જે ટાસ્ક જે છે પરફોર્મન્સ જે છે એ બેટર વેમાં કરી શકે. ઇન એડિશન ટુ દેટ ધી ક્લેરિફિકેશન શુડ બી ડન ઓફ ઇચ પ્રોપર post so that each person will get the idea of responsibility assigned. It is also necessary to have the proper position of the power and responsibility. શું કહે છે કે each personsને each work માટે સ્પેશિયલ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી આપણે બાયફર્ગેટ કરીશું, ડિસ્ટ્રીબ્યુટ કરીશું કે તેથી એને આઈડિયા આવે કે પોતે કોના અંડરમાં છે અને પોતે કોને આન્સરેબલ આપવાનો છે, એટલે પોતાની જે પોઝિશન શું છે તો એને ક્લેરિફિકેશન થઈ જાય. એટલે ફિફ્થ પોઈન્ટમાં આપણે એમ્પ્લોઈઝને પાવર્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીનું એ ડિસ્ટ્રીબ્યુશન કરીશું. નાવ 6.1 ઇઝ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરરિલેશનશીપ. After the proper distribution of work and delegation of power and responsibility among the different departmental personnel and the formation of interrelationships should be made clear. કે એસ્ટાબ્લિશમેન્ટ ઇન્ટરરિલેશનશીપ કે આપણે શું કરવાનું છે, વર્કનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી જે છે એ પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા વિથ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટને થઈ ગયા. દેન ધી ફંક્શન ઇઝ ઇન્ટરરિલેશનશીપ ક્રિએટ કે among the different department, among the different employees, among the different workers, among the different managers, general managers, તો બધા સાથે શું કરવાનું છે, ઇન્ટરરિલેશનશીપ. દેટ મીન્સ કે હાર્મોની જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ કરવાની છે, ક્રિએટ કરવાની છે. વિથ ધ હેલ્પ ઓફ ડિપાર્ટમેન્ટલાઇઝેશન ધી પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી આર સેન્ટ્રલાઇઝેશન. કે જ્યારે ડિપાર્ટમેન્ટની વચ્ચે આવે છે વિથ ધ હેલ્પ ઓફ ધી ડિપાર્ટમેન્ટલાઇઝેશન, કે સેલ્સ ડિપાર્ટમેન્ટ તો સેલ્સ ડિપાર્ટમેન્ટની વચ્ચે આવે છે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે હાઉ વિલ સેલ્સ ટીમ એન્ડ પ્રોડક્શન ટીમ ઇન્ટરરિલેટેડ, હાઉ વિલ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઇન્ટરરિલેટેડ, હાઉ વિલ સેલ્સ ડિપાર્ટમેન્ટ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જે છે એ ઇન્ટરરિલેશન કરે. ડિપાર્ટમેન્ટ વચ્ચે જે છે એ પોતાના કે ફોર એક્ઝામ્પલ તરીકે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ છે, તો બધા ડિપાર્ટમેન્ટના વચ્ચે પાવર અને રિસ્પોન્સિબિલિટીનું શું થઈ જશે, એ ડિસેન્ટ્રલાઇઝેશન મીન્સ કે પોતાના ડિપાર્ટમેન્ટની એ પોતાનું જે વર્ક રિલેટેડ જે છે એ ડિસિઝન જે છે એ ઇન્ડિવિજ્યુઅલી લઈ શકશે અને પોલિસી જે છે એ બનાવી શકશે. ફોર સેલ્સ ડિપાર્ટમેન્ટ માટે છે તો સેલ્સ જે છે એને ઇન્ક્રીઝ કરવાનું છે, પ્રોડક્શન જે છે તો એને પ્રોડક્શનમાં જે યુનિટ જે છે બનાવે તો એને ઇન્ક્રીઝ કરવાનું છે. તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ જે છે તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના પર્ટિક્યુલર ઓફિસર જે છે તો એ પોતાનું જે પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટીનો યુઝ કરીને એ ડિસિઝન્સ લઈ શકે છે. એટલે ત્યાં એનું વર્ક જે છે એ ડિસેન્ટ્રલાઇઝેશન થઈ જશે. બટ એઝ અ સેમ કેન બી સેન્ટ્રલાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ ફોર્મેશન ઓફ ઇન્ટરરિલેશનશીપ. પહેલાં આપણે વાત કરી હતી વિથ ધ હેલ્પ ઓફ ડિપાર્ટમેન્ટની, તો ત્યાં શું હતું, ડિસેન્ટ્રલાઇઝેશન પાવર હતો. બટ જ્યારે એન્ટાયર એમ કે યુનિટમાં યુનિટમાં ઇન્ટરરિલેશનશીપ ક્રિએટ કરવાનો હોય તો ત્યારે શું થશે, સેન્ટ્રલાઇઝેશન. એઝ પર ધ મેં ટીચર છું તો મારા અકોર્ડિંગ ટુ મારું ડિપાર્ટમેન્ટ, દેટ મીન્સ કે મારું ક્લાસમાં જે મારે જોવાનું છે કે ક્લાસ ટીચર છું તો મારે જોવાનું છે કે સ્ટુડન્ટ જે છે એબસન્ટ રહી છે તો કેમ એબસન્ટ રહી છે, એનું રીઝન શું છે, એની સ્ટુડન્ટની પ્રોબ્લેમ શું છે, એ લોકો સાથે બધા ઇન્ટરેક્ટ ક્રિએટ થતા છે કે નહીં, બધા સાથે એને કરતા છે કે નહીં, તો એ મારી બાઉન્ડ્રીઝમાં આવે તો ત્યારે મારો પાવર જે છે એ ડિસેન્ટ્રલાઇઝેશન રહેશે. આખી સ્કૂલના બેઝ પર એ મારું ડિસેન્ટ્રલાઇઝેશન નહીં થશે. હવે મારે તમને ટૂર માટે બહાર લઈ જવા છે તો હું મારી પરમિશનથી નહીં લઈ શકું, બરાબર, એ પ્રિન્સિપાલની મારે પરમિશન લેવી પડે. તો ત્યારે પાવર શું થઈ ગયો, સેન્ટ્રલાઇઝેશન. કે મારા પર્ટિક્યુલર એક ક્લાસ માટે જોઉં છું તો ત્યારે મારી રિસ્પોન્સિબિલિટી જે છે તો એ ડિસેન્ટ્રલાઇઝેશન થશે. બટ આખી એન્ટાયર બે સ્કૂલનું જોઉં છું તો મારા માટે શું થઈ જશે, એ સેન્ટ્રલાઇઝ થઈ જશે. એટલે કે સમ પાવર જે છે એન્ટાયર ટીમ માટે ઇન્ટરલેક્શન કરવાનું હોય છે, ઇન્ટરરિલેશનશીપ ક્રિએટ કરવાનું છે, હાર્મોની ક્રિએટ કરવાનું છે, તો ત્યારે ડિસેન્ટ્રલાઇઝેશન થઈ જશે. અને જ્યારે પર્ટિક્યુલર ફિલ્ડ માટે હોય છે ને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ, દેટ મીન્સ કે પર્ટિક્યુલર ક્લાસ માટે હોય છે તો ત્યારે મારી પાસે
ટોટલી પાવર છે, એટલે ત્યાં ડિસેન્ટ્રલાઇઝેશન મોડ થઈ જશે. રાઈટ, સમજ પડી? તો આ પોઈન્ટ જે છે 2 વાર જોઈ લેજો. નાઉ last point, to prepare the organization chart. In order to enable the people to have the perfect ideas of each one's position, a proper map should be prepared. Such a chart should be properly prepared and the same should be displayed on the notice board. શું કહે છે કે બધું ક્લિયર થઈ ગયું કે કોને કોને કયા વર્ક કરવાનું છે, કોની પોઝિશન કેવી છે, કોની એબિલિટી કેવી છે, કોની સ્કિલ કેવી, કે કોણ સ્પેશિયલાઇઝેશન વર્ક કરશે, તો બધું જ જે છે એ એક ચાર્ટમાં એ શું કરી દેવામાં આવશે, એ રાઇટ ડાઉન કરી દેવામાં આવશે. અને એ ચાર્ટ જે છે એ બિઝનેસ યુનિટના નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવે છે. બરાબર? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોલેજમાં જોઈએ છે તો બધા જે ડિસિઝન જે ગ્રાન્ટેડ થયેલા હોય છે તો એક સ્કૂલનું જે નોટિસ બોર્ડ જે છે, લાઈક કોલેજનું નોટિસ બોર્ડ જે છે એ નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવે. એટલે બધાએ જોઈ લેવાનું એમ કે કોને કેટલી રિસ્પોન્સિબિલિટી છે, કોને કયું વર્ક કરવાનું છે, એ નોટિસ બોર્ડ પર ડિસ્પ્લે થઈ જશે. સો ફર્સ્ટ પોઈન્ટ કે આપણે ઓબ્જેક્ટિવને ક્લેરિફિકેશન કર્યું. સેકન્ડ પોઈન્ટ કે ફંક્શન જે છે, લિસ્ટ ઓફ ફંક્શન્સ એ પ્રિપેર થઈ ગયું. ધેન ધી ડિપાર્ટમેન્ટલાઇઝેશન ફંક્શન, બધા ડિપાર્ટમેન્ટના ફંક્શન આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. ધેન ધી પોઈન્ટ ટુ ડિટરમાઇન ધી ડિપાર્ટમેન્ટલ પોઝિશન એન્ડ એબિલિટી. ફિફ્થ પોઈન્ટ ટુ ડિલેગેશન ઓફ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી. 6, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરરિલેશનશીપ. એન્ડ લાસ્ટ ટુ પ્રિપેર ધી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. ઓકે, તો આ જે છે આપણી પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ આપણે સિક્વન્સ જે છે મેન્ટેન કરીશું. કોઈ પણ ક્વેરીઝ હોય આમાં તો યુ કેન આસ્ક મી. થેન્ક યુ.